નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર। મિત્રો, આજે આપણે ધોરણ 6ની સંસ્કૃત વિષયની જે ત્રિમાસિક કસોટી છે ઓગસ્ટ 2025ની, તેના માટેનું સંસ્કૃત વિષયના જે મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે તેનું સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે। મિત્રો, આપણી આ ચેનલ ઉપર ધોરણ 6ની જે ત્રિમાસિક કસોટી છે તેની તમે સારામાં સારી તૈયારી કરી શકો તેના માટે થઈ અને આપણે ખૂબ જ આ પ્રશ્નો જે છે મોસ્ટ આઈએમપી પ્રશ્નો જે છે તૈયાર કરેલા છે અને આ મોસ્ટ આઈએમપી પ્રશ્નો તમારી પરીક્ષાની તૈયારી માટે તમને ખૂબ જ ઉપયોગી થશે। તો જરૂરથી આ જે પીડીએફ છે મોસ્ટ આઈએમપી પ્રશ્નોની તે મેળવી લેજો, તમને પરીક્ષાની તૈયારી માટે તમને ખૂબ જ ઉપયોગી થવાના છે। ચાલો, પ્રશ્ન નંબર 1, આપેલા વાક્યનું અનુલેખન કરો કોઈ પણ એક વિભાગ। તો અહીંયા તમે જોઈ શકો છો, એકમ વનમ અસ્તિ શશકઃ ભીતમ ભવતિ વાનરઃ આગચ્છતિ શારદાય નમઃ પ્રસન્ના ભવ સર્વદા। એવી રીતે અહીંયા આપણને કેટલાક વાક્યો આપવામાં આવેલા છે, તો દરેકે દરેક વાક્યો જે છે તમારે ધ્યાનપૂર્વક વાંચવાના છે અને તેનો અભ્યાસ કરવાનો છે, જે તમને પરીક્ષામાં પૂછાઈ શકે। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 2, સૂચના મુજબ કરો। ચાલો, તો અહીંયા સૂચના મુજબમાં આપણને કહ્યું છે કે ભાઈ 1ને સંસ્કૃતમાં શું કહેવાય, તો એકમ, 4ને સંસ્કૃતમાં શું કહેવાય, તો ચત્વારી। એટલે એવી રીતે આપણને જેટલા પણ અહીંયા પ્રશ્નો આપેલા છે તે દરેકે દરેક પ્રશ્નોના ઉત્તરો આપણે અહીંયા દર્શાવવાના છે। ચાલો, ત્યાર પછી વિભાગ 3 આવ્યું છે, એમાં છે 3 મીંડા આપ્યા છે અને આ વર્તુળની સંખ્યા દર્શાવતો શબ્દ કયો છે। તો આવી રીતે અહીંયા તમે જોઈ શકો છો દરેકે દરેક એમસીક્યુ પણ આપણને આપેલા છે, ત્યાર પછી ફરી પાછા એમસીક્યુ છે। તો આ દરેકે દરેક પ્રશ્નો જે છે તે મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે, તમારે જરૂરથી દરેકે દરેક પ્રશ્નનો અભ્યાસ કરી લેવાનો છે તમારી પરીક્ષાની તૈયારી માટે। તમારી આ ત્રિમાસિક પરીક્ષા જે છે, ત્રિમાસિક કસોટી છે, તેના માટે પણ ઉપયોગી થશે અને સાથે સાથે તમારી જે પ્રથમ સત્રાંત પરીક્ષા આવી રહી છે તેના માટે પણ તમને ઉપયોગી થશે। તો જરૂરથી દરેક વિદ્યાર્થીઓએ આ જે સોલ્યુશન છે, આ જે ત્રિમાસિક કસોટીના મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે તેની પીડીએફ અવશ્ય મેળવી લેવી। આ જે ત્રિમાસિક કસોટી છે ઓગસ્ટ 2025ની, તેમાં સંસ્કૃત સહિત દરેકે દરેક વિષયના મોસ્ટ આઈએમપી પ્રશ્નો જે છે તે આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે। તો વોટ્સઅપ ઉપર પણ તમે આ પીડીએફ મેળવી શકો છો 7046222254 નંબર ઉપર કોન્ટેક્ટ કરીને। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 4, સૂચના મુજબ કરો। અહીંયા આપણને કહ્યું છે કે પઠતી તો સુરેશ પઠતી, એવી રીતે ખાદતી તો બાલક ખાદતી, એવી રીતે અહીંયા આપણે વાક્યો બનાવવાના છે। ઉદાહરણમાં જે રીતે વાક્યો આપેલા હોય એ રીતે વાક્યો બનાવવાનો પ્રશ્ન છે। તો આ પણ અહીંયા મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે, ખાસ અભ્યાસ કરી લેજો। ત્યાર પછી પ્રશ્ન નંબર 5 છે, યોગ્ય વિકલ્પ પસંદ કરવાના છે। તો યોગ્ય વિકલ્પ પસંદ કરી અને પ્રશ્નોના જવાબ આપવાના છે। તો અહીંયા મોસ્ટ આઈએમપી પ્રશ્નો જે છે એ તમારી સમક્ષ આપણે રજૂ કર્યા છે। તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય આ જે પીડીએફ છે તે મેળવી અને તેનો અભ્યાસ કરી લેજો। વિડીયો પસંદ આવે તો લાઇક કરવાનું, તમારા મિત્રો સાથે શેર કરવાનું અને આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। તો મિત્રો, આ વિડીયો તમારા દોસ્તો મિત્રો સુધી પણ અવશ્ય શેર કરી દેજો, જેથી કરીને તેઓ પણ આ દરેકે દરેક વિષય જે છે ધોરણ 6ના તેનો અભ્યાસ કરી શકે અને ત્રિમાસિક કસોટી અને તમારી આવનારી જે પ્રથમ સત્રાંત પરીક્ષા છે તેની સારામાં સારી તૈયારી કરી શકે।